નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે અભ્યાસ કરીશું વિજ્ઞાનના સાધનો અને તેના ઉપયોગો. તેમાં સૌપ્રથમ છે સ્ટેથોસ્કોપ, જે હૃદયના ધબકારા માપવા માટે વપરાય છે. ધોરણ 7ની ટેક્સ્ટબુકમાં વિજ્ઞાનમાં સ્ટેથોસ્કોપ બનાવવાનું આવે છે. તેના પછી ટેલિસ્કોપ, દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન, તેને કહેવાય ટેલિસ્કોપ. ટેલિસ્કોપ કંઈ આ રીતનું જોવા મળે છે. જે સાધનો આપણે જમીન પર રહી અને નરી આંખે જોઈ શકતા નથી, પૃથ્વી પર જોઈ શકતા નથી, તેને જોવા માટે આપણે ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. તેના પછી છે એપિસ્કોપ, પરાવર્તિત ચિત્ર જોવા માટેનું સાધન. ગેલ્વેનોસ્કોપ, તો વિદ્યુત પ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન. વિદ્યુત પ્રવાહ વધુ છે, ઓછો છે, કેટલો છે, તો તેના માટે ગેલ્વેનોસ્કોપ વપરાય છે. પેરિસ્કોપ, અંતરાય છતાં વસ્તુઓને જોવા માટે વપરાતું સાધન. દરિયામાં જે સફર કરતા હોય તે લોકો ચોર લૂંટેરાઓથી બચવા માટે પેરિસ્કોપનો ઉપયોગ કરતા હોય છે. અહીંયા જે છે પેરિસ્કોપની રચના એ રીતે થયેલી હોય છે કે અહીંયા 45 અંશના ખૂણે અને અહીંયા 45 અંશના ખૂણે આ રીતે અરીસો મૂકેલો હોય છે. એટલે જ્યારે અહીંયા નીચે રાખી અને આપણે જોઈએ છીએ આંખથી, તો તેનું પ્રતિબિંબ અહીંયા બહાર દેખાય છે. અહીંયા બાજુમાં સમુદ્રમાં કઈ રીતનું રાખેલું હોય એ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જેનાથી સમુદ્રમાં ચોર લૂંટારા આવે તો તેના બચવાના ઉપાયો કરી શકાય. હવાના દબાણમાંનો ફેરફાર બતાવતું સાધન, તેને કહેવાય બેરોસ્કોપ. અને ઇલેક્ટ્રોસ્કોપ, ધોરણ 7માં વિદ્યુત પ્રવાહની અસર એ પાઠમાં પૂછાય છે. પદાર્થનો વિદ્યુત ભાર દર્શાવતું સાધન, તેને કહેવાય ઇલેક્ટ્રોસ્કોપ. હવે ઇલેક્ટ્રોસ્કોપ બનાવાય કઈ રીતે? તો સૌપ્રથમ એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટી 2 લેવાની, પેપર ક્લિપ લેવાની. પેપર ક્લિપને વીજભારિત રિફિલ સાથે અડાડવાની અને બોક્સમાં ઉતારવાની. હવે વીજભારિત રિફિલ તેને ઉપર અહીંયા અડાડીશું એટલે એલ્યુમિનિયમની ક્લિપ જે છે એ એકબીજાને આકર્ષે અથવા અપાકર્ષશે, અને તેના પરથી આપણે નક્કી કરી શકીએ કે તેના પર વિદ્યુતભાર રહેલો છે કે નથી. તો આ જે સાધન છે તે તમે બનાવી અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે તમને સાધન બનાવવામાં મજા આવી કે કેમ. તેના પછી છે હાઇડ્રોસ્કોપ, સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન, તેને કહેવાય હાઇડ્રોસ્કોપ. આપણે જે અત્યારે દ્વારકા નગરી જોવાનું કામ થઈ રહ્યું છે, દ્વારકા નગરી બનાવવાનું કામ થઈ રહ્યું છે, તેમાં હાઇડ્રોસ્કોપનો ઉપયોગ કરી અને એ લોકો સમુદ્રનું તળિયું જાણતા હશે તેવું અનુમાન આપણે લગાવી શકીએ છીએ. હોરોસ્કોપ, હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન એ શાસ્ત્ર છે. એટલે હોરોસ્કોપ તો હાથ રેખા જોઈ અને રાશિ માટે વપરાય છે. માઇક્રોસ્કોપ, લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન, તેને કહેવાય માઇક્રોસ્કોપ. તેને આપણે ઇંગ્લિશમાં સૂક્ષ્મદર્શક યંત્ર પણ કહીએ છીએ. દરેક વિજ્ઞાન લેબમાં આ માઇક્રોસ્કોપ જોવા મળે છે. માઇક્રોસ્કોપમાં આપણે સ્લાઇડ બનાવી અને વસ્તુને મોટી જોઈ શકીએ છીએ. તેના પછી છે રેડિયો ટેલિસ્કોપ. પહેલાંના સમયમાં આ પ્રકારના રેડિયો આવતા હતા. અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન. એટલે પહેલાંના સમયમાં અહીંયા આ રેડિયો બતાવેલું છે અને આ રીતે જે રેડિયો છે અવકાશમાંથી અવાજને ઝીલતું હતું અને પછી આપણા સુધી પહોંચાડતું હતું. સિનેમાસ્કોપ, 3 પરિમાણ દૃશ્યમાન થાય તેવી યાંત્રિક રચના. અહીંયા જે છે સિનેમાસ્કોપ, એટલે કે આ જે છે પહેલાંના સમયમાં ફિલ્મ ઉતારતા, પિક્ચર બનાવતા, મૂવી બનાવતા, તો આવા સાધનનો ઉપયોગ કરતા હતા. સ્ટીરિયોસ્કોપ, ઝીણી વસ્તુને મોટી જોવી હોય તો એને કહેવાય સ્ટીરિયોસ્કોપ. નાનામાં નાની, ઝીણામાં ઝીણી વસ્તુ હોય તો તેને મોટી જોવા માટે સ્ટીરિયોસ્કોપ વપરાય છે. સ્ટીરિયોસ્કોપ અને માઇક્રોસ્કોપ બંને અલગ વસ્તુ છે. એન્ડોસ્કોપ, ગૃહદર્શક સાધન. શરીરમાં જે વસ્તુ અમુક રોગ થયા હોય તો તેના માટે એન્ડોસ્કોપી કરાવે છે, તો તેના માટે વપરાતું સાધન છે એન્ડોસ્કોપ. ઓટોસ્કોપ, કર્ણદર્શક સાધન. કાનમાં સંભળાતું ન હોય, કાનમાં કંઈક શું કહેવાય જીવજંતુ કે સલવાઈ ગયું હોય
એવું કહેવાય છે કે કાનમાં કાનખજૂરો જતો રહે છે, પણ ખરેખર કાનમાં એક પડદો હોય છે અને એમાં કાનખજૂરો કે કોઈ જીવજંતુ પ્રવેશ કરી શકતું નથી. પરંતુ કાનની કંઈ ખામી હોય, કાનમાં અવાજ વધઘટ થતો હોય, ન સંભળાતું હોય, તો તેના માટે ઓટોસ્કોપ વપરાય છે. એસિલોગ્રાફ, વિદ્યુત પ્રવાહની ધ્રુજારી. વિદ્યુત પ્રવાહની ધ્રુજારી એટલે કે કરંટ લાગવો અથવા કરંટનો અવાજ આવવો, તો એ ધ્રુજારી કેટલી છે એ જાણવા માટે વિદ્યુત શાસ્ત્રીઓ જે છે એ લોકો વિદ્યુત બોર્ડ જે છે એ આ એસિલોગ્રાફનો ઉપયોગ કરે છે. કાર્ડિયોગ્રાફ, હૃદયના ધબકારાની અસર નોંધતું સાધન, તેને કહેવાય કાર્ડિયોગ્રાફ. આ રીતનો કાર્ડિયોગ્રાફ આપણને મળે છે જ્યારે કોઈને હૃદયની તકલીફ હોય માટે આ સાધન વપરાય છે. કેસ્કોગ્રાફ, વનસ્પતિને થતા સંવેદનો દર્શાવતું સાધન. વનસ્પતિને જે સંવેદન થાય એટલે કે વનસ્પતિ મુરઝાશે, નહીં મુરઝાય, કેટલું પાણી લેશે, ક્યારે મુરઝાઈ જશે, ક્યારે પીળા પાન આવશે, તો તેના માટે કેસ્કોગ્રાફ છે. વનસ્પતિ મજબૂત છે કે નહીં. અહીંયા જે છે કેસ્કોગ્રાફને આ રીતે દર્શાવેલું છે. વનસ્પતિને ઉપરથી લઈ અને દોરી વડે કે પ્લાસ્ટિકની દોરી વડે આવી રીતે બાંધી દેવામાં આવે છે અને બીજી બાજુ ઈંટ કે બીજો વજન લટકાવવામાં આવે છે અને તેના પરથી નક્કી થાય છે કે દોરીની લટકાવી અને નક્કી કરે છે કે આ જે છે કેસ્કોગ્રાફ એવું સાબિત કરે છે કે વૃક્ષ જે છે કેટલું મજબૂત છે, કેટલી ઊંડાઈ સુધી વિસ્તરેલું છે, તેની જડો જમીનમાં કેટલી સુધી વિસ્તરેલી છે અને તે ફળદ્રુપ છે કે નથી. ટેલિગ્રાફ, તાર સંદેશો નોંધવા સાધન. પહેલાંના સમયમાં આ રીતે આપણા સુધી ટેલિગ્રામ મોકલવામાં આવતો હતો, એટલે આવા સાધનથી ટાઈપ કરવામાં આવતું અને પછી એ સંદેશો આપણા પાસે પહોંચાડવામાં આવતો હતો. થર્મોગ્રાફ, દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન, તેને કહેવાય થર્મોગ્રાફ. દિવસ દરમિયાન કેટલો તડકો પડશે, કેટલી ઠંડી પડશે, એમાં ખાસ કરીને તડકો તો કેટલી ગરમી થશે તે દર્શાવવા માટે થર્મોગ્રાફ વપરાય છે. સિનેમેટ્રોગ્રાફ, હાલતા ચાલતા ચિત્રની ફિલ્મ દર્શાવતું, એટલે કે મૂવીમાં જે રિયલ વસ્તુ નથી, મૂવીમાં રંગીન કપડાં પહેરેલા છે, બહુ અટ્રેક્ટિવ કપડાં પહેરેલા છે, તો ખરેખર એ લોકો એવા પહેરેલા નથી હોતા, પણ એ હલતું ચલતું સાધન આપણને આ સાધન જે છે સિનેમેટ્રોગ્રાફ દ્વારા દર્શાવાય છે. તેના પછી સિસ્મોગ્રાફ, ધોરણ 7માં અને 8માં આ આકૃતિ પણ પૂછાય છે અને તેના વિશે પણ પૂછાય છે. ધરતીકંપ માપક સાધન, ધરતીકંપ કેટલો આવશે, ભૂકંપ કેટલો આવશે તે ચોક્કસ માહિતી આપી શકતું નથી, પરંતુ તેનો અંદાજ લગાવી શકાય છે અને ધરતીકંપ કે ભૂકંપ માપવાના સાધનને સિસ્મોગ્રાફ કહે છે. તેની રચના કંઈક આ રીતે હોય છે. એક ચાર્ટ પેપર નીચે રાખવાનું હોય છે, એક આધાર હોય, તેની એક આડો આધાર હોય, તેની સાથે ચુંબક લટકાવેલું હોય, દોરી રાખી અને ત્યાં લોલકનો દડો હોય અથવા તો ગોળો હોય અને ભ્રમણ કરતું એક ડ્રમ રાખવામાં આવે અને ડ્રમની ઉપર વ્હાઇટ કાગળ લટકાવવામાં આવે જે ગોળ ગોળ ફરે અને ગોળો પણ ગોળ ગોળ ફરશે. જેટલી સ્પીડમાં આ ગોળો ગોળ ગોળ ફરશે અને ડ્રમ ગોળ ગોળ ફરશે એટલે બંને એકબીજાના સંપર્કમાં આવશે અને સંપર્કમાં આવતા તે ગોળો ગોળ વધારે ઝડપથી ગોળ ફરશે એટલે ધ્રુજારી અનુભવશે અને ધ્રુજારી દરમિયાન આ રીતે વાંકી ચૂકી લાઈન ડ્રો થાય છે અને તે જે છે ધરતીકંપ કેટલો આવશે એટલે કે ધ્રુજારી દ્વારા આપણે નક્કી કરી શકીએ કે કેટલી માત્રામાં ધરતીકંપની સંભાવના છે, તો તેને કહેવાય સિસ્મોગ્રાફ. એ મોસ્ટ આઈએમપી છે, કરી લેજો, વાંચી લેજો, જોઈ લેજો. તેના પછી એડિફોન, બહેરા માણસ માટે સાંભળવા માટેનું સાધન છે એડિફોન. આ એડિફોન જે છે જો બહેરાશ હોય, અમુક ઉંમરે બહેરાશ આવી જાય તો એ વ્યક્તિ પણ સરળતાથી સાંભળી શકે છે, એટલે કે ઓપરેશન વગર આ સાધનની મદદથી આપણે સરળતાથી સાંભળી શકીએ છીએ અને આ સાધન જો કાનમાં ફિટ કર્યું હોય તો ઓપરેશન કરવાની જરૂર પડતી નથી. તેના પછી છે ઓપ્ટોફોન. આંધળા માણસ છાપેલું પુસ્તક કઈ રીતે વાંચી શકે? તમને ઘણીવાર નવાઈ લાગતી હશે કે વ્યક્તિ આંધળો છે પણ કેમ વાંચે? તો બ્રેઇન લિપિ. હવે બ્રેઇન લિપિ તો આવડે પણ પુસ્તકમાં તો બ્રેઇન લિપિ નથી, તો એના માટે આંગળી ઉપર આવું સાધન છે જે આંગળીને વધઘટ કરે કે આ રીતે છે
તો આંગળીમાં આ રીતે ફિટ કરવાનું હોય છે અને પુસ્તક વાંચી શકે છે. આ રીતની તેની રચના હોય છે. તેના પછી છે માઇક્રોફોન. વીજળીની મદદથી અવાજને મોટો કરવા માટે વપરાતું સાધન તેને કહેવાય માઇક્રોફોન. આપણે તેને સાદી ભાષામાં માઇક કહીએ છીએ, સ્પીકર કહીએ છીએ, ખરું ને. સ્પીકર જે છે એ ઓટોમેટિક વધઘટ થાય છે અને માઇક જે છે આપણે પકડી અને વધઘટ કરવું પડે છે. તો અત્યારે મોટા મોટા ફંક્શનમાં અને બધા આપણે માઇક યુઝ કરીએ છીએ, પણ ખરેખર માઇક તેનું યોગ્ય ઓરિજિનલ નામ નથી. તેનું સાચું નામ છે માઇક્રોફોન. તો આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે તેવું છે. ગ્રામોફોન. રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન તેને કહેવાય ગ્રામોફોન. પહેલાંના સમયમાં આ રીતનું ગ્રામોફોન વપરાતું હતું. તો આ ગ્રામોફોન જે છે અત્યારે પણ તમે જૂના મૂવી જુઓ તો તેમાં તમને આ રીતનું ગ્રામોફોન જોવા મળે છે. એમીટર. વિદ્યુત પ્રવાહનું બળ માપતું સાધન. વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થશે, કેટલું બળથી પસાર થશે તેના માટેનું વપરાતું સાધન તેને કહેવાય એમીટર. એમીટર આપણી વિજ્ઞાન લેબમાં પણ જોવા મળે છે. તેના પછી ટ્રાન્સમીટર. રેડિયોના વીજળીકીય મોજા મોકલવાનું સાધન. એટલે રેડિયો તરંગો કેટલા પ્રમાણમાં જાય છે અને એટલે ટ્રાન્સમીટર થઈને આપણા સુધી પહોંચે તેને કહેવાય ટ્રાન્સમીટર. થર્મોમીટર. તાપમાન માપવાનું સાધન. થર્મોમીટર બે પ્રકારના હોય છે, ડૉક્ટરનું થર્મોમીટર અને સાદું થર્મોમીટર. હવે ડૉક્ટરનું થર્મોમીટર અહીંયા આપણે લીધેલું છે, તે બગલમાં કે જીભની નીચે રાખી અને આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે. પરંતુ આવું ને આવું ગરમીનું તાપમાન એટલે કે વાતાવરણનું તાપમાન માપવા વપરાય છે તેને કહેવાય છે સાદું થર્મોમીટર. અને બંનેમાં ડિફરન્સ છે. માઇલોમીટર. એને ઓડોમીટર પણ કહેવાય છે. માઇલોમીટર જૂનું નામ છે, અત્યારે આપણે તેને ઓડોમીટર તરીકે ઓળખીએ છીએ. વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન તેને કહેવાય માઇલોમીટર. એટલે આપણે ગાડી લઈને જઈએ તો કેટલો કિલોમીટર અંતર કાપ્યું તે દર્શાવે તેને આપણે માઇલોમીટર કહીએ છીએ. પરંતુ અત્યારના સમયમાં આપણે તેને એમીટર કહીએ છીએ, ઓડોમીટર કહીએ છીએ. એમીટર નહીં, ઓડોમીટર કહીએ છીએ. અને ધોરણ 7ની ચોપડીમાં પણ ઓડોમીટર જ દર્શાવેલું છે. તો આપણે તેને માઇલોમીટર યાદ ન રાખતા ઓડોમીટર યાદ રાખીશું. તેના પછી છે વોલ્ટામીટર. વિદ્યુત પૃથ્થકરણ કરવા માટેનું સાધન વોલ્ટામીટર. વિદ્યુત જે છે કેટલો વોલ્ટ ઉત્પન્ન કરે છે તેને માપવા માટેનું સાધન છે. જો વિદ્યુત 0 ઉત્પન્ન કરતું હશે તો 0 ઉપર આવશે, અને વિદ્યુત ફૂલ ચાલતું હશે એનો વોલ્ટ વધારે હશે તો 10 ઉપર, 8 ઉપર, 6 ઉપર આવે છે. આપણે આ જ વસ્તુ આપણે ઘરમાં પણ જોઈ શકીએ છીએ કે તમે બલ્બ લાવો છો તો કેટલા વોલ્ટનો બલ્બ છે, 5 વોલ્ટ હોય, 10 વોલ્ટ હોય, 2 વોલ્ટ હોય. જેમ વોલ્ટ વધારે તેમ બિલ પણ વધારે આવે છે. તો શું તમારા ઘરમાં પણ વીજળીનું બિલ વધારે આવે છે? તો એકવાર ચેક કરી લો કે તમે કેટલા વોલ્ટની વસ્તુ વાપરો છો. દરેકમાં વોલ્ટ લગાવેલા હોય છે, એટલે કે દર્શાવેલા હોય છે. બલ્બ હોય, પંખો હોય, ફ્રીજ હોય, દરેક ઉપર હોય છે કે આટલા વોલ્ટ તે વાપરે છે. તો તમે દરરોજના કેટલા વોલ્ટ વાપરો છો તે ગણતરી કરી અને કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી દર્શાવજો. અથવા તો તમે કેટલા વોલ્ટનો બલ્બ વાપરો છો તે પણ મને કોમેન્ટમાં જરૂરથી કોમેન્ટ કરજો. સ્પીડોમીટર. ગતિશીલ વાહનની ગતિનો વેગ માપવા માટે સ્પીડોમીટર વપરાય છે. આપણી દરેકની ગાડીમાં આ સાધન હોય છે, સ્પીડોમીટર. સ્પીડ 1 કલાકમાં કેટલી ઝડપે ગાડી તમારી ચાલે છે તે જાણવા માટેનું સાધન તેને કહેવાય સ્પીડોમીટર. સામાન્ય રીતે ગુજરાત સરકાર એટલે કે આપણી સરકાર 50 કિલોમીટર પ્રતિ અવર એટલે 1 કલાકમાં વધુમાં વધુ 50 કિલોમીટર વાહન ચલાવવું તે યોગ્ય છે. તેનાથી વધારે ઝડપથી વાહન ચલાવવું જોઈએ નહીં, તો અકસ્માતનો ભોગ પણ બની શકીએ છીએ. તેને કહેવાય સ્પીડોમીટર. એટલે આપણા વાહનની ગતિ કેટલી સ્પીડ છે તે માપતું સાધન તેને કહેવાય સ્પીડોમીટર. તેના પછી છે હાઇગ્રોમીટર. હવામાં રહેલ ભેજ માપવાનું સાધન તેને કહેવાય હાઇગ્રોમીટર. શિયાળામાં સવારમાં કેટલો ભેજ રહેલો છે તે વાતાવરણમાં સવારમાં ન્યૂઝ જોતા હશે અને ખબર હશે
કે કેટલો ભેજ રહેલો છે તે આપણને જોવા મળે છે. તો આવું કંઈક સાધન હોય છે અને એના પરથી વાતાવરણનો ભેજ માપી શકાય. તેને કહેવાય હાઇગ્રોમીટર. હાઇગ્રોમીટર જેવું જ સાધન છે હાઇડ્રોમીટર. પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન, તેને કહેવાય હાઇડ્રોમીટર. પ્રવાહી છે તો ભેજ સવારમાં શિયાળામાં ખૂબ જ વાતાવરણ ઠંડુ હોય અને ભેજનું પ્રમાણ વધારે હોય, વાદળો હોય અને વાદળમાં સૂર્ય પણ દેખાતો નથી અને ત્યારે ફોગ જોવા મળે છે. હવે એ ફોગ જેમ જેમ સૂરજ ઉગે તેમ પાણીમાં બાષ્પીભવન થઈ ઘનીભવન થઈને પાણીમાં રૂપાંતર થાય છે અને એ પછી પાણી જે છે એ પાણીમાં પ્રવાહીની કેટલી ઘનતા છે, તેની ઘનતા કેટલી છે તે માપવા માટે આ પ્રકારનું સાધન વપરાય છે. તેને હાઇડ્રોમીટર કહેવાય છે. તેના પછી છે મેગ્નોમીટર. ચુંબકીય ક્ષેત્ર માપક સાધન, તેને કહેવાય મેગ્નોમીટર. તમે કોઈ ઉત્તર ભારતમાં પ્રવાસે ગયા હોય તો શિમલા મનાલી બાજુ કે કાશ્મીર બાજુ ગયા હોય તો એક મેગ્નેટોમીટર આવે છે અને ત્યાં ઢાળ ચડી એટલે મેગ્નેટ જે છે તે આપણને રોકે છે. એટલે કોઈ પણ ગાડી હોય તો ત્યાંથી આગળ વધતી નથી, ત્યાં ચોંટી જાય છે અને એ જે છે એક પ્રકારનું મેગ્નેટ ઉત્પન્ન કરે છે. તો એ મેગ્નેટ કેટલું ઉત્પન્ન થાય છે તે જાણવા માટેનું સાધન છે મેગ્નોમીટર. તેના પછી એનિમોમીટર. વાયુ વેગ દિશા માપક સાધન, એટલે કે દિશામાં વાયુનો વેગ કેટલો છે તે માપવા માટેનું સાધન અહીંયા વપરાય છે. તેને કહેવાય એનિમોમીટર. અહીંયા જે છે એક સ્ટેન્ડ લઈ અને સ્ટેન્ડને ગોળ ગોળ ફરકડી જેમ ફરી શકે એવી લાકડાની પટ્ટીઓ બાંધવાની છે અને પછી આવી રીતે અર્ધ ગોળાકાર કાપી અને 4 દિશામાં 4 જે છે એ લટકાવવાના છે. હવે જ્યારે પવન આવશે એટલે પવન ફૂંકાશે ત્યારે આ ગોળ ગોળ ફરશે અને તેના પરથી એની સ્પીડ માપી શકીશું. ધોરણ 7ની ચોપડીમાં એનિમોમીટર જે છે એ બનાવવાનું આવે છે. તો એનિમોમીટર જે છે એ મોટા પાયે વાવાઝોડું આવે તો ત્યારે એનિમોમીટર આ રીતનું કાર્ય કરે છે અને ઊંચા થાંભલા ઉપર ખુલ્લી જગ્યામાં, રાજસ્થાન હોય કે રણ પ્રદેશ હોય, દરિયા કિનારો હોય, ખુલ્લી જગ્યા હોય, ઊંચા ખેતરો, ઊંચી ટેકરીઓ હોય, ખેતરો હોય, ત્યાં આ રીતનું સાધન એનિમોમીટર ફિટ કરવામાં આવે છે અને તેના પરથી વાવાઝોડું કેટલા અંશે આવશે તેની આગાહી કરી શકાય છે. તેના પછી છે ઓડિયોમીટર. શ્રવણ શક્તિ માપક સાધન, સાંભળવા માટેનું સાધન છે ઓડિયોમીટર. કેલેરીમીટર. ઉષ્મા માપક સાધન, આપણે કેટલી કેલરી ઉત્પન્ન કરીએ છીએ કે ખાઈએ છીએ તે પણ માપી શકાય છે અને આ ઉપરાંત જે વિદ્યુત પ્રવાહ વહે છે તો કેટલા કેલરીનું છે, કેટલા કેલરી તેમાં છે એ પણ આના ઉપરથી, ખોરાકમાં કેટલી કેલરી વપરાય એ પણ આપણે જાણી શકીએ છીએ. ગેલ્વેનોમીટર. તો વીજ માપક સાધન, તેને કહેવાય ગેલ્વેનોમીટર. ગોસ મીટર. ચુંબકત્વ માપન સાધન, આના પરથી તમને નક્કી થાય કે કેટલું ચુંબકત્વ મપાય છે. આપણે કોઈ વ્યક્તિ મીટરમાં ચોરી કરતા હોય તો આ ગોસ મીટર અથવા તો ચુંબકત્વ માપક સાધનથી એ લોકો જાણી શકે છે કે કેટલી વીજળીની ચોરી થઈ રહી છે. ગ્રેવિમીટર. ગુરુત્વ માપક સાધન, જમીનમાં ગુરુત્વ વેગ કેટલો છે, ગુરુત્વ પ્રવેગ કેટલો છે તે માપવા માટેનું સાધન છે, તેને કહેવાય છે ગ્રેવિમીટર. ડેન્સીમીટર. ઘનતા માપક સાધન, કેટલી ઘનતા વાતાવરણમાં રહી છે, પેટ્રોલ ડીઝલમાં પણ કેટલી ઘનતા છે, એટલે કે પ્રવાહીની ઘનતા માપવા માટેનું સાધન, તેને કહેવાય ડેન્સીમીટર. આ રીતનું હોય છે. ફોટોમીટર. પ્રકાશ માપક સાધન, તેને કહેવાય ફોટોમીટર. તેના પછી બેરોમીટર, મોસ્ટ આઈએમપી છે. વાયુભાર માપક સાધન, તેને કહેવાય બેરોમીટર. એ કંઈક આ રીતનું ઘડિયાળ જેવું દેખાય છે. તેના પછી માઇક્રોમીટર, સૂક્ષ્મતા માપક સાધન, નાનામાં નાનું મિલી કે ml, નાનામાં નાની વસ્તુ માપવી હોય તો તેને આવતી સૂક્ષ્મતા માપક યંત્ર વડે માપી શકાય છે. જે વિદ્યાર્થીઓ ટીવાયમાં હોય, સાયન્સ લીધેલું હોય અને ટીવાયમાં હોય તો તેને આ સૂક્ષ્મ માપક યંત્ર વડે મિલીને એ બધા કેવી રીતે માપી શકાય આમાં આ રીતે
સાધનથી માપી શકીએ છીએ. રિફ્રેક્ટોમીટર વક્રીકારકતા માપક સાધન, તેને કહેવાય રિફ્રેક્ટોમીટર. અને ડાયરેક્ટ ડિજિટલાઇઝ થઈ ગયું છે. જૂના સમયમાં અલગ હતું, હવે આવું ડિજિટલ આવી ગયું છે. સિલેનોમીટર ક્ષારતા માપક સાધન. એ જમીનમાં કેટલો ક્ષાર છે, ખેડૂતો ખેતી કરે તો ખેતરમાં કેટલો ક્ષાર છે, ક્ષારનું પ્રમાણ કેટલું છે, દરિયા કિનારામાં ક્ષારનું પ્રમાણ કેટલું છે, દરિયાઈ ખેતી કરતા હોય, અગરિયા કરતા હોય, મીઠું બનાવતા હોય તો ક્ષાર કેટલા પ્રમાણમાં છે તે માપવા માટેનું આવું સાધન છે, તેને કહેવાય છે સેલિનોમીટર. તેના પછી છે લેક્ટોમીટર, દૂધની ઘનતા માપવાનું સાધન. જે લોકો ડેરીનો માલ વાપરે છે અથવા તો ડેરી સંચાલકો છે, ડેરી ચલાવે છે, તે લોકો લેક્ટોમીટરનો ઉપયોગ કરે છે. એટલે કે દૂધની ઘનતા કેટલી છે, કેટલું જાડું છે, કેટલું પાતળું છે તે માપવા માટેનું સાધન જે છે તેને લેક્ટોમીટર કહેવામાં આવે છે. અને દૂધમાં કેટલી ચરબી છે, ચરબીના આધારે તેના ભાવ નક્કી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરજો, મિત્રોને શેર કરજો, કોમેન્ટમાં કોમેન્ટ જરૂરથી લખજો. થેન્ક યુ.